હેલો મિત્રો, તો આપણે આજે વાત કરવા જઈ રહ્યા છીએ મંદિરોની. તો તમે બધાએ મંદિર જોયા જ હશે કે મંદિરનું જે મુખ હોય ને, જે મુખ્ય દ્વાર કે જ્યાંથી આપણે અંદર પ્રવેશ કરતા હોઈએ, એ પ્રવેશ દ્વાર, એ મુખ હંમેશા સૂર્યની ઉગમણી દિશામાં હોય, કે જ્યાંથી સૂર્ય ઉગે છે, રાઈઝ થાય છે, સનરાઈઝ થાય છે. પણ તમે કોઈ દી એવું મંદિર જોયું છે ખરી કે જેનું મુખ આખું વિરુદ્ધ દિશામાં હોય છે અને એ મંદિર બહુ જ પોપ્યુલર છે? જો હા, તો બહુ સારી વાત છે. જો ના, તો આજના આ વિડીયોમાં હું તમને જણાવીશ કે દ્વારકાધીશ, ડાકોરનો ઠાકોર જ્યાં બિરાજે છે, ઓખાની પવિત્ર ધરતીની અંદર જ્યાં દ્વારકા આવેલું છે, એ દ્વારકાધીશનું મંદિર વિરુદ્ધ દિશામાં છે. મતલબ જ્યાં સૂર્ય આથમે છે એ દિશાની અંદર છે. તો આવું કેમ થયું, આની પાછળનું શું કારણ છે, આપણે જાણીશું બધું જ આ વિડીયોની અંદર. તો મારી સાથે જોડાયેલા રહેજો. અને જો તમે ચેનલની અંદર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને કમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું પણ ભૂલતા નહીં. તો મારું નામ છે ઋત્વિક બારોટ. તમારા બધાનું સ્વાગત કરું છું હું વાર્તા મૃતબાઈ ઋત્વિકની અંદર. તો ચલો જાણીએ. તો વાત શરૂ થાય છે ઘણા વર્ષ પહેલાં, કે એ વખતે ભક્તિ છે ને, એમ હૃદયનો ભાવ હતો, કોઈ એવી રૂઢિચુસ્ત પ્રક્રિયા નહોતી. તો એ દ્વારકા ગામની અંદર બે ભાઈઓ રહે છે, કોલવા ભગત અને નાભો ભગત. હવે નાભો ભગત તો પછીથી પ્રચલિત થયા, પણ કોલવા અને પહેલેથી જ માણસો ભગત કહેતા. કેમ? કારણ કે સવાર અને સાંજ બે ટાઈમે ભક્તિ કરવા જતા, દૂધનો અભિષેક કરવા જતા દ્વારકાધીશને. બહુ જ ભક્તિ માણસ, અને એમની ભક્તિની અંદર એમ કહેવાય ને કે શિસ્ત હતી, સમયબદ્ધતા હતી, અને બહુ જ ભક્તિવાળા માણસ હતા. એમને દૂધ અભિષેક કર્યા વગર પોતે જમતા નહીં, એવું બધું હતું. તો હવે સમય સંજોગ એવા બની જાય છે કે એક વખત એમને બહાર ગામ જવાનું થાય છે કોઈ કારણોસર. તો હવે એ એમના નાના ભાઈને કહે છે કે ભાઈ, હું હાજર નથી, તો તું છે ને જઈને મારું આ કામ કરી નાખજે. નાના ભગત કે કાંઈ વાંધો નહીં, તમ તારે કરી નાખશે, નાનો ભાઈ કે. પછી મોટા ભાઈ તો જતા રહે છે, કોલવા ભગત. અને પછી થાય છે એવું કે આનું કામ એક જ હતું કે ઢોરા ચારો, બસ. એને કોઈ ભક્તિની ખબર ન પડતી કે કઈ રીતે ભક્તિ થાય, કેમ માળા ફેરવાય, કેમ ભગવાનને રીઝાય, એવું કંઈ જ નહીં. ભોળો માણસ મનનો. પછી થાય છે એવું કે સાંજે દૂધને એવું બધું કમ્પ્લીટ કરી નાખે છે, અને અભિષેક કરવા માટે લોટાની જગ્યાએ 7.5 લીટર બોઘણું ભરે છે એક આખું, ભગવાનને પીવડાવવાનું. પછી જાય છે લઈને મંદિરમાં, પછી જઈને મૂકે છે, એ લ્યો પી લ્યો, હાલો. હવે હામી મૂર્તિ છે, એ થોડી કાંઈ જવાબ દેવાની. ઓલાએ રાહ જોઈ, નાના ભાઈ ઘડીક રાહ જોઈ, પણ કાંઈ રિસ્પોન્સ આવ્યો નહીં. હવે થાય છે એવું કે ભાઈ, નાના ભાઈ જે છે નાભો ભગત, એને એવું થાય છે કે હું નાહ્યો નહીં હોય એટલે ભગવાનને કંઈક થતું હોય છે, હાલું નાહતો આવું. પછી નાહીને પાછા આવે છે. પછી કે લ્યો, હવે તો હું ચોખ્ખો ક્લીન એન્ડ નીટ થઈ ગયો છું, હવે તો તમે જોઈ લો, હવે તો તમે પી લ્યો. તો એના અંદરથી કોઈ જવાબ જ નથી આવતો. બહુ રીઝવે છે ભગવાનને, પી લ્યો ને, મારા ભાઈ તો તમને દરરોજ પીવડાવીને જાય છે, આજ મારા હાથે કેમ નથી પીતા? મને ભક્તિ નથી આવડતી એટલે ઘણા રીઝવે છે, પણ નથી, કોઈ જવાબ જ નથી આવતો. હવે હામી મૂર્તિ છે, એ કોણ જવાબ આપે કહો? પણ પછી થાય છે એવું કે એની પાસે લાકડી હતી. હવે લાકડી એને લીધી હાથમાં, અને મૂર્તિ આમે કીધું, હવે દૂધ પીવું છે કે તારું ખોપરું ફાડી નાખું? આવી વાત એને દ્વારકાધીશને કીધી કે ભાઈ, તારે દૂધ પીવાનું ને તારું માથું તોડી નાખ્યું, માથું ફાડી નાખીશ. હવે આ વાત જેવી સંભળાણી ભગવાનને, એટલે તરત મૂર્તિમાંથી પ્રગટ થયા
અને 7.5 લીટરનું જે બોઘેણામાં દૂધ હતું એ બધું ગટગટાવી ગયા. પછી નામો ભગત ઘર ભેગા. પછી આગલા દિવસે કોલવા ભગત ઘરે આવે છે અને એને બધું પૂછ્યું કે ભાઈ તે દૂધ ને બધું પાઈ દીધું હતું ને? ઓલા કે હો આરામથી, પણ તમારો ભગવાન હઠીલો બહુ છે, એને જ્યાં સુધી ધમકાવી નહીં ને ત્યાં સુધી જવાબ નહોતો દેતો. એને તો એમ થયું હોય ને કે આવું તો કઈ રીતે બનીએ કે હું 12 વર્ષથી સખત તપસ્યા કરું છું, એક વખત એવું ટાઈમ ચૂક્યો નથી, મારા ભાઈને તરત દર્શન દઈ દીધા ને મને કેમ ન દીધા? પછી શું થાય છે કે આ ભાઈ જાય છે દૂધ લઈને અને આ વખતે શું કરે છે કે મંદિરની પછવાડે જઈને બેસી જાય અને ત્યાં જઈને કે ભગવાન, મારો ભાઈ તો હજી ખાલી એક વખત આવ્યો ને તમે એને દર્શન દઈ દીધા, એના હાથે દૂધે પી લીધું, મેં તો તમારી 12 વર્ષ તપસ્યા કરી છે, તો આ તમારે મારા હાથે દૂધ પીવું જ પડશે. તો ઓલી બાજુ મંદિરમાંથી અવાજ આવે છે કે તું અહીંયા આવતો રે, તું તારે હું તારા હાથેથી નહીં દૂધ પીવીશ, તું ચિંતા ન કર. એ કે હું ન આવું, આજ તમારે જ આવવું પડશે. એ કે ક્યાં તારા હાથ પગ ભાંગી ગયા છે તું ન આવીએ? કેમ હમણાં તારા હાથ પગ જો ભાંગેલા હોત તો વાત સમજાય છે કે મારે એ બાજુ આવવું પડે. તો જ્યાં કોલવા ભગત બેઠા હતા ને બાજુમાં એક ઈંટડું હતું, પથ્થર કહી દો, પથ્થર સમથિંગ હતું. તો એ પથ્થરથી છે ને એમને એમના ગોઠણ તોડી નાખ્યા બે. હવે એ ગોઠણ તૂટી ગયા એટલે પાછા ભગત બોલ્યા કે હવે મારા પગે ભાંગી ગયા છે, હવે તો તમારે આવવું જ પડશે. અને પછી દ્વારકાધીશ પોતે આખું મંદિર જે સૂર્યની દિશામાં હતું એને આખું ફેરવીને દરિયા બાજુ કરી નાખે છે, સૂર્યની ઉગમણી દિશાની ડાયરેક્ટ વિરુદ્ધ દિશાની અંદર. તો આખું મંદિર ફરી જાય છે. પછી ભગવાન આવે છે અંદરથી બહાર અને એના હાથેથી દૂધ પીવે છે. પછી એને એમ કહે છે કે ભાઈ આવું કરવાનું કારણ શું, કેમ તે આખું મંદિર ફેરવરાવી નાખ્યું? એ કે કોલવા ભગતનું કેવું હતું, એવું હતું કે જે દુશ્મનો જે છે બહારના દેશના એ બધા દરિયામાંથી આવશે. કોઈ પણ વિપત્તા જે છે, આપત્તિ જે છે એ દરિયામાંથી આવશે. તમે સમજી લો કે વાવાઝોડું થઈ ગયું, કોઈ પણ વસ્તુ બધું દરિયામાંથી આવશે. તો એના રક્ષણ કરવા માટે તમારે હાજરા હજુર રહેવું પડશે, એના માટે આ ઘટના ઘટિત થઈ. તો આ રીતે આખું ભગવાનનું મંદિર જ ફેરવરાવી નાખ્યું કોલવા ભગતે. તો ભક્તિની આ તાકાત છે. આમ કહેવાય ને કે ભાઈ હૃદયના ભાવથી જો કરો હાંકલો તો ઢીંગલું ચિથરાતણું ધૂણે. તો આ એનું જીવતું જાગતું ઉદાહરણ મેં તમને આપ્યું. અને આજે ઘણી વખત તમે જોયું હોય ને તો બહુ મોટી વિપદા કે આપત્તિ આવી હોય ને તો આજે તે દ્વારકાધીશની મંદિર ઉપર 2 ધજા ચડાવવામાં આવે છે. તો આ રીતે દ્વારકાધીશના મંદિરની વાત મેં તમને જણાવી. મને આશા છે કે તમને આ વાત જાણવાની મજા આવી હશે, તમને આ વાર્તા સાંભળવાની મજા આવી હશે. અને કમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં. વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, પ્લસ આ વિડીયો શેર પણ કરજો તમારા મિત્રોને, તો એમને પણ શું વધારે નોલેજ આવે કે ભાઈ દ્વારકાધીશના મંદિરની રિયલ કહાની શું છે, કે કેમ આવી રીતનું મંદિર છે. તો હું તમને મળું છું આગળના વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.